શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે। શ્રાવણનો આજે પહેલો સોમવાર છે। અહીંયા બાવકા ખાતે આવેલા શિવજીના પૌરાણિક મંદિરે ભક્તોની ભીડ જામી છે। નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે। દાહોદના ચોસાલા ગામે આવેલા મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। દાહોદમાં ગુજરાતનું ખજુરાહો ગણાતું બાવકાનું પૌરાણિક મંદિર છે। પવિત્ર શ્રાવણ માસમાં આ અદ્ભુત મંદિર આસ્થાનું કેન્દ્ર છે। હાલ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો લોકોની ભીડ પણ આપણે બતાવે છે કે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આ મંદિર છે તે સિદ્ધરાજ જયસિંહ એક જ રાતમાં બંધાવેલું છે, તો થોડુંક અધૂરું પણ છે, પણ લોકોને શ્રદ્ધા પૂરી હોવાથી માણસો શ્રાવણ મહિનો હોય કે બીજા કોઈ મહિનાઓ પણ અહીંયા ભીડ રહે છે। અને આ મંદિર છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવેલું છે, જેથી એક આ પૌરાણિક મંદિર પણ છે જે બહુ મહત્ત્વનું સ્થળ છે, માટે અમે પણ આજે અહીંયા દર્શન કરવા આવેલા છીએ। તમે ક્યાંથી આવ્યા? અમે અહીંયા ચીલાકોટા PHC નોકરી કરીએ છીએ અને અમારું મૂળ વતન ભાવનગર છે। હા, અમે બાવકા મંદિરમાં આવ્યા હતા। અહીંયા શ્રાવણનો પહેલો સોમવાર છે અને બહુ સારું છે। અમે શ્રદ્ધાળુ છોકરા છે અને ઉપવાસ હતો તો અમે અહીંયા બધા આવ્યા હતા, દર્શન કરવા માટે આવ્યા હતા અને બહુ સારું છે, બહુ સારી રીતે દર્શન કર્યા છે। દેશના કેટલાક રાજ્યોમાંથી અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, ત્યારે દાહોદ જિલ્લાના બાવકા ખાતેના શિવ મંદિરનું 10મી સદીનું બાંધકામ છે। પૌરાણિક મહાદેવ મંદિર હર હર મહાદેવ અને શિવ શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। શિવલિંગ પર વહેલી સવારથી જ ભક્તો દૂધાભિષેક અને જલાભિષેક કરી રહ્યા છે। ભક્તોનું કહેવું છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ હાજરા હજુર હોવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે। ભગવાન શિવને બીલીપત્ર અને જલાભિષેક કરતા ભક્તો જોવા મળ્યા હતા। આજ રોજ શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી પવિત્ર શ્રાવણ માસ ગણવામાં આવે છે હિન્દુ શાસ્ત્રમાં, ને આજ રોજ આ બાવકા ખાતે આવેલું મંદિર છે શિવ પુરાણનું વર્ષો જૂનું મંદિર કહેવામાં આવે છે, તેના માટે દર્શન માટે અમે આવેલા છે દાહોદથી, ને બહુ બધા લોકો દાહોદથી આજુબાજુથી ધામમાં દર્શન કરવા માટે આવે છે। શ્રાવણનો સોમવાર પહેલો સોમવાર છે। આ શિવજીનું મંદિર છે, જે આ બાવકા મંદિર છે, પુરાણું મંદિર છે અને બધા ધાર્મિક લોકો બધા અહીંયા આવે છે। દર સોમવારે શ્રાવણ મહિનો આખો મહિનો આવે છે લોકો। આજે દાહોદ જિલ્લાના મહાદેવ મંદિરો ખાતે ઘીનો અભિષેક કરવામાં આવતો હોવાથી આરતી સમયે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોય છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના 2 જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વરની જેમ મહાદેવ મંદિરો ખાતે પણ લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। મંદિર તો સતયુગના ટાઈમમાંનું છે, દેવલોકનું બનાવેલું એક રાતમાં, એટલે આ પહેલો સોમવાર કરો ને એટલે લોકો શ્રાવણ સોમવાર એટલે આવે એમ। ને આ તો પથ્થર બી કઈથી લાયા એ ખબર નહીં આપણને, ને પથ્થરોમાં કોતરણીમાં બધા યુગ બતાવેલા છે, ઉપર દેવલોકો છે, નીચે કળિયુગમાં કેવો જમાનો આવે એ બતાવેલું છે। ને અહીં 2 મેળા પડે છે, મહાશિવરાત્રિને આંબળી 11સના। વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલા બાવકા ખાતેના શિવજીના મંદિરે શ્રાવણ મહિનામાં દાહોદ જિલ્લાના અલગ અલગ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની મોટી ભીડ જોવા મળી રહી હતી। હુસૈન ચુનાવાલા, DTV ન્યૂઝ, દાહોદ।